નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આપણે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક મિકેનિક ટ્રેડ અંતર્ગત ટ્રાન્સફોર્મરમાં થતા વ્યય અને ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે કે એનો ગુણોત્તર વિશેના લેસનની આપણે ચર્ચા કરીશું. આજનો લેસનનો આપણો ટોપિક છે ટ્રાન્સફોર્મેશન રેશિયો અને ટ્રાન્સફોર્મેશનમાં થતા વ્યયના પ્રકારો. સૌપ્રથમ આ લેસનને આપણે 5 વિભાગમાં વહેંચીશું, જેમાં સૌપ્રથમ એનો પરિચય, ટ્રાન્સફોર્મરમાં થતા વ્યયનો પરિચય આપણે એમાં ચર્ચા કરીશું. ત્યાર પછી ટ્રાન્સફોર્મરમાં થતા વ્યયના પ્રકારો, ત્યારબાદ ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા, ટ્રાન્સફોર્મર ફંક્શનની જે કાર્યક્ષમતા હોય છે એના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર, અને અંતે આપણે લેસનની અંતમાં આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. એટલે કે પરીક્ષામાં પૂછવામાં આવતા MCQના બારામાં આપણે પ્રશ્નોત્તરી કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો એના પરિચયમાં શરૂઆતમાં આપણે જોયું કે એનર્જી એક કોઇલમાંથી જ્યારે બીજી કોઇલમાં ટ્રાન્સફોર્મરમાં લઈ જવામાં આવે છે ત્યારે ઘણા બધા એમાં લોસીસ થતા હોય છે, એટલે કે એની એનર્જીનો વ્યય થતો હોય છે. આવા જે લોસીસ થતા હોય છે તો એને આપણે આયરન લોસ, કોપર લોસ એવા મુખ્ય લોસ તરીકે ઓળખાવી શકીએ. તો આ જે કોઇલની અંદર વ્યય થતો હોય છે, માનો કે પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી સેકન્ડરી વાઇન્ડિંગમાં જ્યારે વોલ્ટેજ ઇન્ડ્યુસ થતા હોય છે, EMF જનરેટ થતા હોય છે સેકન્ડરી વાઇન્ડિંગમાં, ત્યારે અમુક એનર્જી એમાંથી લોસ થઈ જતી હતી, 100% ટ્રાન્સફોર્મેશન નથી થતું હતું. ત્યારે આવા પ્રકારના લોસીજ થતા હોય છે, એમાં જનરલી આયરન લોસ અને કોપર લોસની ચર્ચા થતી હોય છે. તો હવે એના આપણે પ્રકારો જોઈએ તો ટ્રાન્સફોર્મરમાં થતા વ્યયના પ્રકારોમાં 3 પ્રકારની આપણે ચર્ચા કરીશું આ લેસનમાં, જેની અંદર આયરન લોસ, કોપર લોસ અને ફ્લક્સ લોસ. તો આયરન લોસને આપણે 2 વિભાગમાં વહેંચી શકીએ. આયરન લોસને હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ, આ 2 સબ લોસીસ એના જોઈશું. ત્યાર પછી કોપર લોસ જે મટીરિયલથી સંબંધિત છે, અને ફ્લક્સ લોસ જે કોરના કન્સ્ટ્રક્શનથી સંબંધિત છે. તો આ પ્રકારના 3 આપણે વ્યય જોઈશું જે ટ્રાન્સફોર્મરમાં એનર્જી વ્યય થતી હોય છે એનું. સૌપ્રથમ આપણે જોઈએ આયરન લોસ. ટ્રાન્સફોર્મરની કોરમાં શક્તિનો જે વ્યય થાય છે તેને આયરન લોસ કહી શકાય છે. કોર લોહની બનેલી હોય છે, તેથી તેની શક્તિના વ્યયને આપણે આયરન લોસ કહી શકીએ છીએ. જનરલી આપણે જોયું કે વાઇન્ડિંગ જેની ઉપર લપેટવામાં આવે છે, વાઇન્ડિંગ કરવામાં આવે છે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની અંદર, તો એ આયરન કોરની આયરન મટીરિયલથી બનેલી કોર હોય છે, જેના અલગ અલગ લેમિનેશન શેપ પણ આપણે જોયા એના આથી પહેલાંના લેસનમાં. તો એ કોરની અંદર જે શક્તિનો વ્યય થતો હોય છે, જે વોલ્ટેજનો વ્યય થતો હોય છે, એની અંદર આપણે જે આયરનની બનેલી આ કોર છે, તો આયરનની બનેલી કોર દ્વારા જે શક્તિનો વ્યય થતો હોય છે એને આપણે આયરન લોસ તરીકે ઓળખી શકીએ. આયરન લોસની અંદર 2 સબ ટોપિક આપણે પાડી શકીએ. હિસ્ટેરિસિસ લોસ. સૌપ્રથમ ટ્રાન્સફોર્મરની કોરમાં મેગ્નેટાઇઝિંગ કરંટના વધારાની સાથે કોરનો ચુંબકી ફ્લક્સ વધે છે, પરંતુ મેગ્નેટાઇઝિંગ કરંટ ઘટે છે ત્યારે ફ્લક્સ તેટલા જ પ્રમાણમાં ઘટતો નથી, પરંતુ ઓછો ઘટે છે. તો આ અસરને હિસ્ટેરિસિસ અસર કહી શકાય. આને લીધે કોરમાં શક્તિનો જે લોસ થાય છે તેને હિસ્ટેરિસિસ લોસ આપણે કહી શકીએ. આ લોસ અમુક બાબત ઉપર આધારિત હોય છે. તો આની અંદર આપણે જોયું કે મેગ્નેટાઇઝિંગ થવાથી જે લોસ થતો હોય છે એને આપણે હિસ્ટેરિસિસ લોસ તરીકે ઓળખી શકીએ છીએ. તો આની હિસ્ટેરિસિસ લોસ જે થાય છે એની જે અંદરની કન્સ્ટ્રક્શન છે એ અમુક બાબતોને આધારિત હોય છે, જેની અંદર આપણે કોરનો પદાર્થ, ચુંબકી ક્ષેત્રની ઘનતાની અસર, એની કિંમત એટલે કે સ્મોલ BM વડે દર્શાવતા હોઈએ છીએ. ત્યાર પછી જે પાવર સપ્લાય આપણે આપતા હોઈએ છીએ એની ફ્રીક્વન્સી ઉપર પણ આધારિત રાખે છે. આમાં કોરનો પદાર્થ એટલે કે આપણે કોર માટે જે મટીરિયલ ઉપયોગમાં લીધું હોય છે એ કયા પ્રકારનું મટીરિયલ છે, એનો
પ્રકાર શું છે, કયા પ્રકારનું છે, તો એ કોરનો પદાર્થ થઈ ગયો. પછી ચુંબકીય ક્ષેત્રની ઘનતા, એટલે કે એમાં જે જનરેટ થતું ચુંબકીય ક્ષેત્ર છે એની ઘનતા કેટલી છે એની ઉપર પણ આધારિત છે, અને સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી છે એની ઉપર પણ આધારિત છે. કોઈ એક ટ્રાન્સફોર્મરમાં કોરનો પદાર્થ ફ્લક્સની ઘનતા તથા આવૃત્તિ બદલાતા નથી, માટે આ પ્રકારનો વ્યય અચળ છે, એ ભાર ઉપર આધારિત નથી. એટલે કે ભારની વધઘટ સાથે આ વ્યયની કિંમતમાં ફેરફાર થતો નથી. આમાં આપણે જોઈએ તો કોરનો જે પદાર્થ હોય છે એમાં ફ્લક્સની ઘનતા અને એની ફ્રીક્વન્સી ન બદલાય. એટલે કે ફ્રીક્વન્સી ન બદલાય તો આપણે જે એને લોડ આપેલો હોય છે તો લોડ ઉપર આ જે વ્યય છે એ આધારિત નથી હોતો. ત્યાર પછી નંબર બીમાં જોઈએ તો એડી કરંટ લોસ. હવે ઓલ્ટરનેટિંગ વીજ પ્રવાહને કારણે, એટલે કે એસી વીજ પ્રવાહ હોય તો એને કારણે મેગ્નેટાઇઝ ફિલ્ડ પણ ઓલ્ટરનેટિંગ હોય છે. આને કારણે કોરમાં વોલ્ટેજ ઇન્ડ પુશ્ડ થાય છે અને કોરમાંથી કરંટ પસાર થાય છે. આને એડી કરંટ લોસ કહી શકાય. આ એડી કરંટને લીધે કોરમાં શક્તિનો જે લોસ થાય છે એને એડી કરંટ લોસ કહી શકાય. આ લોસ પણ અમુક બાબતો ઉપર આધારિત છે. તો વોલ્ટેજ જ્યારે ઇન્ડ પુશ્ડ થાય છે, ઇન થાય છે અને આઉટ થાય છે, ત્યારે જે કોરની અંદર વ્યય થતો હોય છે તો કોરમાંથી જે કરંટ પસાર થતો હોય છે એને એડી કરંટ આપણે કહી શકતા હોય છે. તો એડી કરંટ પસાર થવાને કારણે જે વીજ પ્રવાહનો લોસ થતો હોય છે કોરમાં એને આપણે એડી કરંટ લોસ કહી શકીએ. તો હવે આ એડી કરંટ લોસ પણ 3 બાબતો ઉપર આધારિત છે, જેમાં ચુંબકીય ક્ષેત્રની ઘનતાની મહત્તમ કિંમત, એટલે કે મહત્તમ ચુંબકીય ઘનતા કેટલી છે એની ઉપર આધારિત છે. ત્યાર પછી પાવર સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી છે એની ઉપર પણ આધારિત છે. અને કોરનું જે આપણે ઉપયોગમાં લેવામાં આવેલું મટીરિયલ છે એની લેમિનેશનની જાડાઈ કેટલી છે, જેને આપણે આઈ વડે દર્શાવતા હોઈએ છીએ, તો આ લેમિનેશનની જાડાઈ ઉપર પણ આધારિત રાખે છે. આપણે જોયું કે 0.35 mm થી 0.5 mm સુધીની એની જાડાઈ રાખતા હોઈએ છીએ, તો એની જાડાઈ કેટલી રાખેલી છે એની ઉપર પણ આધારિત છે. આ લોસ પણ લોડ ઉપર આધારિત નથી. ટૂંકમાં આયરન લોસ એટલે કોરમાં થતો શક્તિનો લોસ. આ લોસ લોડ ઉપર આધારિત નથી. એટલે કે જે કોરના 2 લોસ આપણે જોયા, હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ. તો એડી કરંટ લોસ પણ આપણે કોર ઉપર આધારિત છે, લોડ ઉપર આધારિત નથી. જે લોડ આપતા હોઈએ છીએ એના ઉપર આધારિત નથી. તો કોરનું જે મટીરિયલ વાપરેલું છે એની ઉપર આધારિત છે આ લોસ. ત્યાર પછી નંબર 2માં લોસ આવે છે કોપર લોસ. કોપર લોસ એટલે કોપર મટીરિયલ જે આપણે વાપરતા હોઈએ વાઇન્ડિંગમાં, એની અહીંયા ચર્ચા થશે. ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગના તાર તાંબાના બનેલા હોય છે. પ્રાઇમરી વાઇન્ડિંગનો તથા સેકન્ડરી વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ હોય છે, જે અનુક્રમે R1 અને R2 વડે દર્શાવી શકાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગ તથા સેકન્ડરી વાઇન્ડિંગમાં પ્રવાહ અનુક્રમે I1 તથા I2 હોય છે. તો કુલ લોસ I1 સ્ક્વેર R1 પ્લસ I2 સ્ક્વેર R2 આપણે લખી શકીએ. તો આટલો એમ કે એનો લોસ થતો હોય છે, I1 સ્ક્વેર R1 પ્લસ I2 સ્ક્વેર R2. આ ઉપરથી માલુમ પડે છે કે આ પ્રકારનો લોસ લોડ ઉપર આધારિત છે. આની પહેલાં આપણે જે આયરન લોસ જોયો છે એ આયરન લોસ છે એ લોડ ઉપર આધારિત નથી. એમાં કોરમાં વાપરવામાં આવતા મટીરિયલની અંદર જે વ્યય થાય છે, એનર્જીનો વ્યય થાય છે, એ કોરની ઉપર ડિપેન્ડ કરે છે, એટલે કે લોડ ઉપર આધારિત નથી. આ કોપર લોસ છે એ લોડ ઉપર આધારિત છે. આપણે જે વાઇન્ડિંગની અંદર પોતાનો જે રેઝિસ્ટન્સ રહેલો છે એને આધારે પણ અમુક એનર્જીનો વ્યય થતો હોય છે. તો એટલે આ લોસ છે, કોપર લોસ છે, એ વાઇન્ડિંગની અંદર વ્યય થતો હોવાથી એ લોડ ઉપર આધારિત લોસ છે. આની અંદર આપણે જોઈએ તો WC બરાબર I² R. વોટ સી લખ્યું છે, એટલે કે વોટનો જે વ્યય થાય છે, પાવરનો વ્યય થાય છે, એના માટે સૂત્ર વપરાણું છે I² R. એની પહેલાં પણ આપણે જોયું હતું કે I² R1 પ્લસ I² R2 એ પણ આપણે જોયું હતું. માટે WC ડાયરેક્ટલી પ્રોપોર્શનલ શેનાથી છે તો કે કરંટના સ્ક્વેર બરાબર I². એટલે કે જો લોડ બમણો થાય તો આ લોસ 4 ગણો થાય છે. દાખલા તરીકે અમુક લોડ ઉપર કોપર લોસ 400 વોટ હોય તો લોડ બમણો કરવાથી લોસ 400 ગુણ્યા 4 ગણો થઈ જાય, એટલે કે 1600 વોટ જેવો થાય. અને જો ભાર અડધો કરવામાં આવે, આની પહેલાં આપણે બમણો કર્યો, હવે જો ભાર અડધો કરવામાં આવે તો લોસ 400 ગુણ્યા 1/4 ભાગ જેટલો થાય, એટલે કે 100 વોટ જેટલો થાય. તો 400નો ચોથો ભાગ એટલે કે 100 વોટ થઈ ગયો. તો આ રીતે લોસ આપણે ગણતરી કરી શકીએ છીએ.
ત્યાર પછી લોસનો ત્રીજો પ્રકાર છે ફ્લક્સ લોસ. ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગની બધી ચુંબકીય રેખાઓ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે સંકળાતી ન હોય આ લોસ થાય છે. આ લોસને ફ્લક્સ લીકેજ પણ કહી શકાય છે. આ લોસ ઓછો કરવા માટે યોગ્ય કોર મટીરિયલ વાપરવું જોઈએ. આ ઉપરાંત ફ્લક્સ લીકેજથી બાજુમાં રહેલી કોઇલ અને ટ્રાન્સફોર્મર ન જોઈતા વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, જેના નિવારણ માટે ટ્રાન્સફોર્મરને શિલ્ડિંગ કરવું પણ જરૂરી બને છે. આપણે જનરલી જોઈએ તો ટ્રાન્સફોર્મર જ્યારે ઓપન હોય ત્યારે આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગની અંદર જ્યારે મેગ્નેટાઇઝિંગ કોઇલ થતી હોય છે ત્યારે જે EMF જનરેટ થતો હોય છે, તો ચુંબકીય રેખાઓ જ્યારે કપાતી હોય છે એની અંદર જે વાઇન્ડિંગની અંદર લોસ થતો હોય છે, એનર્જીનો વોલ્ટેજનો લોસ થતો હોય છે, આવા પ્રકારના લોસને આપણે ફ્લક્સ લોસ કહી શકીએ છીએ. આને આપણે ફ્લક્સ લોસ અથવા તો લીકેજ લોસ પણ કહી શકીએ છીએ. એટલે કે એક પ્રકારનું લીકેજ થયું એનર્જીનું. તો આ લીકેજ ઓછું કરવું હોય તો એના માટે આપણે એને શું કરવું પડે? યોગ્ય રીતે શિલ્ડિંગ કરવું પડે. શિલ્ડિંગ એટલે કે એનું કવર યોગ્ય રીતે આપણે શિલ્ડ કરવું પડે. તો શિલ્ડિંગ કરવાથી આ લોસ ઘટાડી શકાય છે. ત્યાર પછી આવે છે ટોપિક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા. હવે કાર્યક્ષમતા એટલે કે ટ્રાન્સફોર્મર આપણને આઉટપુટ કેટલું આપે છે, એટલે કે કાર્ય કેટલું કરે છે, એને આપણે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કહી છે. આપણે જોયું કે ટ્રાન્સફોર્મરમાં શક્તિનો જે લોસ થાય છે, આનો અર્થ એ છે કે જેટલી શક્તિ ટ્રાન્સફોર્મરને આપણે આપીશું તેટલી જ શક્તિ બહાર નહીં આપે. આ માટે એક સૂત્ર વાપરવામાં આવે છે. કાર્યક્ષમતા જે આપણે ટકાવારીમાં શોધવાની હોય છે, તો કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર બાય ઇનપુટ પાવર ભાગ્યા 100. કોઈ પણ વર્ક છે, કોઈ પણ કાર્યનું આપણે આઉટપુટ શોધવું હોય, એની કાર્યક્ષમતા કાઢવી હોય ટકાવારીમાં, તો જનરલી ઇનપુટ બાય આઉટપુટ બાય ઇનપુટ આપણે લેતા હોઈએ છીએ. તો અહીંયા પણ ટ્રાન્સફોર્મરની જે કાર્યક્ષમતા આપણે કાઢીએ છીએ એમાં કાર્યક્ષમતા જ્યારે આપણે પર્સન્ટેજમાં કાઢવાની હોય તો આઉટપુટ આપણને કેટલું પાવરમાં મળેલું છે એને ભાગ્યા ઇનપુટમાં આપણે આપેલું જે છે એને આપણે 100થી જો ભાગીશું તો એની કાર્યક્ષમતા નીકળશે. કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર બાય આઉટપુટ પાવર પ્લસ ટોટલ લોસ ગુણ્યા 100. તો જે આઉટપુટ પાવર બાય ઇનપુટ પાવર આપણે લીધું હતું સૂત્રની અંદર, એ જ ઇનપુટ પાવરને આપણે દર્શાવવું હોય તો આઉટપુટ પાવર પ્લસ લોસ કેટલો થયો છે એનર્જીનો, એને આપણે બંનેને પ્લસ કરીએ તો આપણને ઇનપુટ પાવર મળતો હોય છે. તો આ પણ સૂત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ. બરાબર આઉટપુટ પાવર બાય આઉટપુટ પાવર પ્લસ આયરન લોસ પ્લસ કોપર લોસ. હવે ટોટલ લોસ આપણને દર્શાવ્યો છે, એ ટોટલ લોસનો અર્થ એવો થાય છે કે આયરન લોસ પ્લસ કોપર લોસ અથવા તો ફ્લક્સ લોસ. આ ત્રણેય લોસને આપણે એડ કરી દઈએ તો ત્રણેય લોસને એડ કરીએ એને આપણે ભાગ્ય આઉટપુટ પાવર વડે અને એને 100થી ગુણી નાખીએ તો આપણને કાર્યક્ષમતા પર્સન્ટેજમાં મળી જાય. હવે ટ્રાન્સફોર્મરમાં લોડ આપણે કેવીએમાં એટલે કે ક્યુ હોય તો cos5 પાવર ફેક્ટરે આપણે ફૂલ લોડ પાવર બરાબર Q cos5 કિલોવોટમાં આપણે દર્શાવી શકીએ. આયરન લોસ લોડ ઉપર આધારિત નથી, માટે આયરન લોસમાં ફેરફાર થતો નથી. જ્યારે કોપર લોસ લોડના વર્ગના પ્રમાણમાં બદલાય છે. જો ફૂલ લોડ કોપર લોસ WC વોટ હોય તો હાફ ફૂલ લોસ કોપર લોસ 1/2નો સ્ક્વેર WC બરાબર 1/4 WC જેટલો થાય. અહીંયા આપણે જોયું કે આયરન લોસ છે એ લોડ ઉપર આધારિત નથી હોતો, એટલે એનું કેલ્ક્યુલેશન ઈઝી છે. જ્યારે કોપર લોસ છે એ લોડ ઉપર આધારિત છે, એટલે કે લોડ ઉપર આધારિત હોય જે લોસ એને આપણે લોસ વોટમાં કાઢવો હોય તો હાફ ફૂલ લોડ કોપર લોસ જો કાઢવો હોય તો 1/2નો સ્ક્વેર વોટ C બરાબર 1/4 એટલે કે ચાર ગણો લેસ થઈ જાય છે. હવે ઉદાહરણમાં આપણે જોઈએ તો એક ઉદાહરણ આપણે વાંચીએ. 100 kVA ટ્રાન્સફોર્મરનો આયરન લોસ 3 કિલોવોટ તથા ફૂલ લોડ પર કોપર લોસ 4 કિલોવોટ હોય તો એની કાર્યક્ષમતા આપણે કાઢવાની છે. ફૂલ લોડ અને 0.8 પાવર ફેક્ટર ઉપર એની કાર્યક્ષમતા શું છે, ઇફિશિયન્સી શું છે. હાફ લોડ અને 0.707 પાવર ફેક્ટર ઉપર એની કાર્યક્ષમતા કેટલી આવે છે ટ્રાન્સફોર્મરની એ કાઢવાનું છે. તથા 1/4 જો આપણે લોડ કરીએ, સૌ પ્રથમ ફૂલ લોડ, ત્યાર પછી હાફ લોડ અને ત્યાર પછી સીમાં આપણે 1/4 લોડ જો આપણે લઈએ અને પાવર ફેક્ટર 1 રાખીએ, યુનિટી રાખીએ તો પાવર ઉપર એની ટ્રાન્સફોર્મરની ઇફિશિયન્સી કેટલી હશે એ આ ત્રણ રીતે આપણે
એ, બી અને સી કાઢવાની છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો આપણને આપેલું શું છે? ક્યુ 100 kVA. ત્યાર પછી વોટ ઇનપુટ આપેલો છે આપણે 3 કિલોવોટ. ત્યાર પછી વ્યય થતો પાવર WC આપણને 4 કિલોવોટ આપેલો છે. ત્યાર પછી ક્યુ કોસ 5 100 ઇન્ટુ 0.8 એટલે કે 80 કિલોવોટ આપણને મળે છે. તો આપણે સૂત્રની અંદર જોઈએ તો ફૂલ લોડ જ્યારે આપેલો હોય અને 0.8 પાવર ફેક્ટર આપેલું હોય ત્યારે એની ઇફિશિયન્સી એટલે કે આપણે એને સ્મોલ એન વડે દર્શાવીએ તો એની ઇફિશિયન્સી એટલે કાર્યક્ષમતાનું સૂત્ર શું છે? તો કે આઉટપુટ પાવર બાય આઉટપુટ પાવર પ્લસ આયરન લોસ પ્લસ કોપર લોસ ગુણ્યા 100. તો આ રીતે આ સૂત્રની અંદર આપણે આપેલી વેલ્યુ રાખી દઈએ. 80 એટલે કે આઉટપુટ પાવર બાય 80 પ્લસ 3 પ્લસ 4 ગુણ્યા 100 કરીએ તો 91.9% એની ઇફિશિયન્સી આપણને જોવા મળશે. જ્યારે ફૂલ લોડ આપણે આપેલો હોય અને પાવર ફેક્ટર 0.8 હોય ત્યારે આપણને ટ્રાન્સફોર્મરનું આઉટપુટ જેની કાર્યક્ષમતા 91.9% મળી શકે. ત્યાર પછી બી જોઈએ કે ફૂલ લોડ પછી હાફ લોડ આપણે લઈએ અને 0.707 પાવર ફેક્ટર ઉપર એનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને શું મળે? આઉટપુટ પાવર બરાબર 1/2 ક્યુ કોસ 5 બરાબર 1/2 ગુણ્યા 100 ગુણ્યા 707 બરાબર 35.35 કિલોવોટ એનું આઉટપુટ પાવર આપણને મળ્યો. આપણે સૂત્રમાં મૂકવા પણ માટે આપણે આઉટપુટ પાવર કેલ્ક્યુલેશન કરીએ તો 35.35 આ રીતે આપણને મળી શકે. હવે એને હાફ ફૂલ લોડ ઉપર કોપરલેસ ગણતરીમાં કરીએ તો 1/2નો સ્ક્વેર ગુણ્યા 4 બરાબર 1 કિલોવોટ આપણને મળશે. તો આ કોપર લોસ પણ આપણને મળી ગયો છે. હવે એને સૂત્રમાં આપણે મૂકી દઈએ તો આઉટપુટ પાવર બાય ઇનપુટ પાવર ગુણ્યા 100 એવું આપણે સૂત્રમાં મૂકીએ તો 35.35 ભાગ્યા 35.35 પ્લસ બંને લોસ 3 + 1 ગુણ્યા 100 કરીશું તો આપણને 89.8% આઉટપુટ મળશે. આ 89.8% આપણે જે કાર્યક્ષમતા મળી છે એ હાફ લોડ ઉપર મળી છે. ત્યાર પછી ત્રીજું સ્ટેપ આપણે જોઈએ તો સીમાં જોઈએ તો જ્યારે હાફ લોડ પછી 1/4 લોડ કરવામાં આવે અને પાવર ફેક્ટર 1 રાખવામાં આવે, યુનિટી 1 હોય તો આપણને આઉટપુટ પાવર કેલ્ક્યુલેશન કઈ રીતે કરીએ? 1/4 ગુણ્યા 100 ગુણ્યા 1 બરાબર 25 કિલોવોટ થાય. એટલે જે આપણને પાવર આપેલો છે એનો 1/4 પણ આપણે કરવો પડે એટલે 25 કિલોવોટ થઈ ગયો. ત્યાર પછી લોસની ગણતરી 1/4 કરીએ તો એ 0.25 આવશે. 1/4 સ્ક્વેર ઇન્ટુ 4 એટલે કે 0.25 કિલોવોટ એનો કોપર લોસ થઈ ગયો. હવે આ બંનેને આપણે સૂત્રમાં મૂકી દઈએ તો કાર્યક્ષમતા એન સ્મોલ એન બરાબર એની ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા થશે 25/25 પ્લસ બંને લોસ 3 + 0.25 ગુણ્યા %100 એટલે કે 88.5% આપણે એની કાર્યક્ષમતા કેલ્ક્યુલેટ કરી શકીએ. જ્યારે 1/4 લોડ આપેલો હોય અને પાવર ફેક્ટર 1 હોય ત્યારે ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા આપણને મળશે 88.5%. ત્યાર પછી આપણે જોઈએ વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશનનો ગુણોત્તર. હવે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરને આપણે શોધવા માટે સૂત્ર જોઈએ તો ગુણોત્તર E1/E2 E2/E1 એટલે કે EMF 2/EMF 1 બરાબર N2/N1 બરાબર I2/I1 બરાબર K. અહીંયા વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયોને K વડે ઓળખવામાં આવે છે. તો K વડે દર્શાવવામાં આવતો હોય એટલે એને વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો આપણે આ સૂત્રની મદદથી પણ કેના ઇક્વલમાં છે એ આપણે જાણવું ફરી એકવાર જરૂરી છે. E2/E1 એટલે સેકન્ડરી વાઇન્ડિંગમાં જનરેટ થતો EMF બાય પ્રાઇમરી વાઇન્ડિંગમાં જનરેટ થતો EMF E1 બરાબર N2 એટલે કે નંબર ઓફ સેકન્ડરી ટર્ન્સ ભાગ્યા N1 એટલે કે નંબર ઓફ પ્રાઇમરી ટર્ન્સ બરાબર I2 એટલે કે ફ્લો થતો કરંટ સેકન્ડરી વાઇન્ડિંગનો ભાગ્યા ફ્લો થતો કરંટ પ્રાઇમરી વાઇન્ડિંગ. તો આ સૂત્ર ઇક્વલ્સમાં છે. આને આપણે જનરલી વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર તરીકે ઓળખી શકીએ. આ જ વાતને આપણે આકૃતિમાં જોઈએ તો કોરની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગમાં છે. પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ N વડે દર્શાવેલા છે. જોઈએ આપણે એમાંથી ફ્લો થતો કરંટ I1 અને ઇન્ડ્યુસ જે એની અંદર જનરેટ
થયેલો EMF છે એ E1 તરીકે ઓળખવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં જ્યારે V1 વોલ્ટેજ આપેલા હોય છે તો એની અંદર કોઇલની અંદર જે જનરેટ થયેલો EMF છે એને E1 ઇન્ડ્યુસ્ડ EMF E1 જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. ત્યાર પછી વાઇન્ડિંગની અંદર જે ફ્લોટ થતો કરંટ છે એ I1. હવે સેકન્ડરી વાઇન્ડિંગ તરફ જઈએ તો એમાં આઉટપુટમાં આપણે જે વોલ્ટેજ લઈએ છીએ એ V2 વોલ્ટેજ છે, જે લોડ સાથે આપણે એના ટર્મિનલને જોડેલા હોય છે. હવે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગના ચુંબકી મેગ્નેટિઝમના ઇન્ડ્યુસ થવાના ગુણધર્મને આધારે જે સેકન્ડરી વાઇન્ડિંગમાં EMF જનરેટ થાય છે એ ઇન્ડ્યુસ્ડ EMFને આપણે E2 વડે દર્શાવીએ, જેનું ડાયરેક્શન નીચેથી ઉપરની તરફ દર્શાવેલું હોય છે. કોઇલમાં જે ફ્લો થતો EMF છે. આ એક વચ્ચેનો જે પાથ હોય છે કોરની અંદર એને ફ્લક્સ પાથ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. હવે પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સને N1 ટર્ન્સ વડે દર્શાવ્યા છે અને સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ છે N2 ટર્ન્સ છે. કેની કિંમત 1 કરતાં વધારે હોય તો V1ની કિંમત V2 કરતાં વધારે હોય. આથી ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ પ્રકારનું હશે અને જો કેની કિંમત કરતાં ઓછી થાય તો સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર હશે. કેટલીક વખત ટ્રાન્સફોર્મરમાં કેની કિંમત 1 જેટલી રાખવામાં આવે છે. આવા ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અને સેકન્ડરી વોલ્ટેજની કિંમતમાં સરખી હોય છે. આવા ટ્રાન્સફોર્મરને આઇસોલેશન ટ્રાન્સફોર્મર પણ કહી શકીએ. જનરલી આપણે જોયું કે કેની કિંમત 1 કરતાં વધારે હોય અને V1ની કિંમત V2 કરતાં વધારે હોય તો એ સ્ટેપ અપ પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય. V1ની કિંમત V2 કરતાં ઓછી હોય તો એ સ્ટેપ ડાઉન પ્રકારનું ટ્રાન્સફોર્મર હોઈ શકે. અહીંયા માનો કે બંનેની કિંમત ઇક્વલ હોય એટલે કે કેની કિંમત પણ ઇક્વલ થઈ જાય તો આવા પ્રકારના ટ્રાન્સફોર્મરને જનરલી આપણે આઇસોલેશન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખતા હોઈએ છીએ. આદર્શ ટ્રાન્સફોર્મર માટે પ્રાઇમરી વોલ્ટ પ્રવાહ તથા સેકન્ડરી પ્રવાહની કિંમત સરખી હોય છે. એટલે કે V1 I1 વોલ્ટેજ ઇન્ટુ કરંટનો ગુણોત્તર. V1 I1 એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં અપાતા વોલ્ટેજ V1 અને પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર ફ્લો થતો કરંટ I1 બરાબર V2 I2 એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગના અંતમાં લેવામાં આવતું આઉટપુટ V2 ગુણ્યા મળતું કરંટ ફ્લો I2, જેને આપણે આગળ સોલ્યુશન કરીએ તો V2 બાય I2 બરાબર V1 બાય V2 બરાબર K ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર K. આમાં E2 એટલે કે V1ની જગ્યાએ આપણે E2 પણ મૂકી શકીએ. ઇન્ડ્યુસ થતો EMF જે સેકન્ડરીની અંદર E2 બાય E1 બરાબર V2 બાય V1 બરાબર N2 બાય A1 લખી શકીએ બરાબર I1 બાય I2 એટલે કે K, જે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર છે. એટલું યાદ રહે કે ગુણોત્તર E1 બાય E2 બરાબર V1 બાય V2 બરાબર N1 બાય N2 જે ટર્ન્સ રેશિયો કહી શકાય. અહીંયા આપણે N1 બાય N2 ટર્ન્સ રેશિયો પણ કહી શકીએ છીએ. તો N1 બાય N2 ટર્ન્સ રેશિયો કહીએ તો V1 બાય V2 અથવા તો E1 બાય E2 પણ એના ઇક્વલ હોય છે. અંતે આપણે આ લેસનની અંદર જે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર અને ટ્રાન્સફોર્મરની અંદર થતા વ્યયના પ્રકારોની જે ચર્ચા કરી હતી, આ બંને ટોપિકની અંદરથી આપણે અંતે ચર્ચા કરીએ પ્રશ્નોત્તરીની, જે આપણને પરીક્ષાલક્ષી ઉપયોગી થઈ શકે ITIની અંદર. આપણે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડની અંદર જે થિયરીમાં આવતા MCQs છે એની અંદર આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેવા અમુક પ્રશ્નોની ચર્ચા કરીશું. જેની અંદર પ્રથમ પ્રશ્ન જોઈએ તો ટ્રાન્સફોર્મરની કોરમાં શક્તિનો જે વ્યય થાય છે તેને ખાલી જગ્યા કહે છે. તો કોરની અંદર જે ટ્રાન્સફોર્મરની કોર બનેલી હોય છે, જેની અંદર વાઇન્ડિંગ કરવામાં જેની ઉપર આવે છે, એ કોરની અંદર જે વ્યય થતો હોય છે એને આપણે ચર્ચા કરી હતી, એને આપણે આયરન લોસ કહી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 2. આયરન લોસ 2 પ્રકારના હોય છે, ખાલી જગ્યા અને ખાલી જગ્યા. આયરન લોસના સબ પ્રકાર પણ આપણે જોયા છે, જેની અંદર હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસની ચર્ચા આપણે કરી હતી. તો આ 2 પ્રકારના લોસ છે એ આયરન લોસના જ પ્રકાર છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જોઈએ તો એસી ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં કોર મટીરિયલ મેગ્નેટાઇઝ અથવા તો ડીમેગ્નેટાઇઝ થાય. આના કારણે તેની પોલરિટીમાં જે ફેરફાર થાય છે જેને ખાલી જગ્યા લોસ કહી શકાય. તો જે ફ્રીક્વન્સીને કારણે મેગ્નેટાઇઝ
કોર થતી હોય છે એ કોર મેગ્નેટાઇઝ થવાને કારણે જે પોલરિટીમાં ફેરફાર આપણને જોવા મળતો હોય છે એ પ્રકારના વ્યયને, એ પ્રકારના લોસને આપણે હિસ્ટેરિસિસ લોસ કહે છે, જે આયરન લોસનો એક પ્રકાર જ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. ખાલી જગ્યા લોસ ઓછો કરવા માટે કોરના લેમિનેશન સિલિકોન સ્ટીલના પાતળી શીટમાંથી બનાવવા જોઈએ અને તેના ઉપર વાર્નિશ લગાડવું જોઈએ. તો આના માટે આપણે એડી કરંટ લોસની ચર્ચા કરી હતી. આ પણ એક પ્રકારનો આયરન લોસ જ છે. જે એડી કરંટ લોસ છે એને ઓછો કરવો હોય તો એના માટે આપણે પાતળા સ્ટેનલેસ સિલિકોન સ્ટીલના આપણે લેમિનેટર્સનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5માં જોઈએ. ખાલી જગ્યા લોસ એટલે કોરમાં થતો શક્તિનો લોસ છે અને આ લોસ લોડને આધારિત નથી. તો જનરલી આપણે જોયું તો આયરન લોસ છે એ લોડને આધારિત નથી. આપણે જે લોડ ટ્રાન્સફોર્મરને આપેલો હોય છે તો એની ઉપર આ લોસમાં વ્યયમાં કોઈ ફેરફાર થતો નથી. આ મટીરિયલ ઉપર જ આધારિત છે. તો એમાં 3 બાબતો પણ આપણે જોઈ હતી, જે એના મટીરિયલનો પ્રકાર અને ફ્રીક્વન્સી વગેરે. તો આયરન લોસ છે એ લોડ ઉપર આધારિત નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 6માં જોઈએ. તો ખાલી જગ્યા લોસ વાઇન્ડિંગમાં વપરાતા તારના અવરોધ ઉપર આધાર રાખે છે. વાઇન્ડિંગમાં જે વપરાય છે તાર, કોપર મટીરિયલની વાઇન્ડિંગ જ્યારે આપણે કરતા હોઈએ છીએ તો કોપર મટીરિયલનું જે વાઇન્ડિંગ કરતા હોઈએ છીએ એ કોપર લોસ આપણે કહી શકીએ. તો વાઇન્ડિંગમાં વપરાતા તારમાં જે લોસ થતો હોય છે એ કોપર લોસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 7માં ખાલી જગ્યા લોસ ઓછો કરવા માટે વાઇન્ડિંગ વાયર વાપરવો જોઈએ. કોપર લોસને ઓછો કરવો હોય તો જાડો વાઇન્ડિંગ વાયર આપણે વાપરવો જોઈએ. કોપર લોસ પાતળો વાયર આપણે વાપરતા હોઈએ છીએ તો એનર્જીનો લોસ થતો હોય છે. જેટલો આપણે કરંટ એમાં ફ્લો કરીએ છીએ એમાં લોસ થતો હોય છે. તો સેકન્ડરી વાઇન્ડિંગમાં પણ એટલું આપણને લોસ જોવા મળે. તો આના માટે આપણે જાડા વાયરની વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરની અંદર હોવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8માં ખાલી જગ્યા લોસ લોડ ઉપર આધારિત નથી. તો જનરલી આપણે જોયું કે લોડ ઉપર આધારિત કોપર લોસ છે એ લોડ ઉપર આધારિત છે, આયરન લોસ છે એ લોડ ઉપર આધારિત નથી. તો અહીંયા આપણે કોપર લોસ છે એ લોડ ઉપર આધારિત છે. પ્રશ્ન નંબર 9માં જોઈએ. ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગ, પ્રાઇમરી વાઇન્ડિંગની બધી ચુંબકીય રેખાઓ સેકન્ડરી વાઇન્ડિંગ સાથે સંકળાતી ન હોય તો એવા પ્રકારના લોસને ખાલી જગ્યા લોસ કહી શકાય. તો જે ચુંબકીય રેખાઓ છે એના કારણે જે લોસ થતો હોય છે ટ્રાન્સફોર્મરની અંદર, તો એવા પ્રકારના લોસને આપણે લેસનમાં ચર્ચા કરી, એને આપણે ફ્લક્સ લોસ તરીકે ઓળખાયો. તો આમાં જવાબ આવશે ફ્લક્સ લોસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જોઈએ. તો ખાલી જગ્યા લોસ ઓછો કરવા માટે ટ્રાન્સફોર્મરને શિલ્ડિંગ કરવું જોઈએ. તો આપણે જનરલી જોયું કે ફ્લક્સ લોસને ઓછો કરવો હોય તો ટ્રાન્સફોર્મરને વ્યવસ્થિત રીતે શિલ્ડિંગ કરવું જોઈએ. પ્રોપર રીતે શિલ્ડિંગ ન કરેલું હોય તો ફ્લક્સ લોસની અસર પણ ટ્રાન્સફોર્મરમાં જોવા મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11માં જોઈએ. ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ પાવર બાય ઇનપુટ પાવર ગુણ્યા 100, આ રીતે સૂત્ર જ્યારે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો તેને ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કહી શકીએ. આપણે લેસનમાં ચર્ચા કરી ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા શોધવા માટે આઉટપુટ બાય ઇનપુટ ગુણ્યા 100. તો આ આપણને પર્સન્ટેજમાં ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા મળે છે, જે ઉદાહરણ દ્વારા પણ આપણે જોઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 12માં જોઈએ. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા સામાન્ય રીતે ખાલી જગ્યા ટકા જેટલી હોય છે. લેસનમાં ચર્ચા કરતી વખતે પણ મેં બતાવ્યું હતું કે ટ્રાન્સફોર્મર જનરલી આદર્શ ટ્રાન્સફોર્મર એટલે કે 100% આઉટપુટ મળવું જોઈએ, પરંતુ એવું હોતું નથી. તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા મેક્સિમમ આપણે 90% સુધી લઈ શકતા હોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 13માં જોઈએ. ટ્રાન્સફોર્મરમાં ગુણોત્તર રેશિયો બરાબર E2/E1 બરાબર N2/N1 બરાબર I2/I1 બરાબર K. આને શું કહી શકીએ? આને આપણે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 14માં ટ્રાન્સફોર્મેશન રેશિયોને ધ્યાનમાં રાખીને જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં વોલ્ટેજની કિંમત અને સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજની કિંમત સરખી હોય ત્યારે તેવા ટ્રાન્સફોર્મરને શું કહી શકાય? તો જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજની કિંમત ઇક્વલ હોય તો આવા પ્રકારના આદર્શ ટ્રાન્સફોર્મરને આપણે શું કહીશું? આઇસોલેશન ટ્રાન્સફોર્મર કહી શકીએ. આભાર.